હવે એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી ગયા છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાંથી મુક્તિ માટે દેડિયાપાડા કોર્ટમાંથી બીડું લઈ વર્ષાબેન જેલ પહોંચ્યા હતા। ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન તમામ સંતાનો સાથે વકીલ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી જિલ્લા જેલમાં પહોંચ્યા હતા। વન કર્મચારીઓ સાથે મારામારીના કેસમાં જેલમાં બંધ હતા ચૈતર વસાવા આજે બહાર આવી દેડિયાપાડામાં જનસભાને તેઓ સંબોધન કરી શકે છે। અગાઉ ચૈતર વસાવાએ પોતાની પત્ની શકુંતલા વસાવાને જામીન મળે તો સજોડે જેલમાંથી બહાર આવવાનો નિર્ણય પણ કર્યો હતો। આપના ધારાસભ્ય હેમંત ખવાનું નિવેદન સામે આવ્યું છે। આવતીકાલથી ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભામાં પણ આવશે એવું તેમણે કહ્યું છે। વિધાનસભા ગૃહમાં હાજર રહેશે ચૈતર વસાવા। ભાઈ વસાવા આજે છૂટી રહ્યા છે અને આવતીકાલથી જ કદાચ એ સત્રમાં હાજરી આપશે અને આપ સૌ ગુજરાતની સમગ્ર જનતા જાણે છે કે ચૈતરભાઈ ઉપર જે ખોટા કેસો કરવામાં આવ્યા અને જેને હેરાન કરવામાં આવ્યા છે એ તમામ મુદ્દાઓ શક્ય ત્યાં અમે ગૃહમાં રજૂ કરશું અને આવતીકાલથી જ ચૈતરભાઈ છે એ સત્રમાં હાજરી આપશે। તો ચૈતર વસાવા આવતીકાલે વિધાનસભા ગૃહમાં હાજરી આપશે। હેમંત ખવાએ નિવેદન આપ્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને તેમણે કહ્યું છે કે ચૈતર વસાવા ગૃહમાં પણ આવતીકાલે જોવા મળશે કારણ કે આજે વિધાનસભા ગૃહનું બજેટ સત્ર પણ શરૂ થયું છે અને આવતીકાલે ગુજરાતનું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ થવાનું છે। ત્યારે ચૈતર વસાવા જેલમાંથી આજે બહાર આવ્યા છે અને આવતીકાલે તેઓ ગૃહમાં પણ હાજરી આપશે। આજે તેઓ એક જનસભા સંબોધે તેવી શક્યતા જોવાઈ રહી છે। વનકર્મી સાથે મારામારીના મામલામાં તેઓ જેલમાં કેદ હતા। આજે તેઓ બહાર છૂટ્યા છે। બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। સંવાદદાતા દીપક પટેલ મારી સાથે જોડાયા છે નર્મદાથી। દીપક, ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા છે, શું તેઓ જનસભાને પણ સંબોધવાના છે? બિલકુલ, વાત કરીએ તો ખાસ કરીને જે છેલ્લા લગભગ કેટલા દિવસથી એમને જે સેશન કોર્ટે જામીન આપ્યા હતા અને જામીન બાદ એમને શકુંતલાબેન વસાવા જે છે એમના પત્ની છે એમને જામીન ના મળતા આખરે એમને ગઈકાલે એક નિર્ણય લીધો કે જે શકુંતલાબેનનો આજે કેસ ચાલી રહ્યો છે અને શકુંતલાબેન પર કેસ ચાલ્યા પછી પણ આજે જે ચૈતર વસાવા પોતાના જે જેલમાંથી બહાર આવવાની વાત કરી હતી ને આજે જેઓ વર્ષા વસાવા જે છે જે દેડિયાપાડાથી એમનો જે બીડું લઈને આવ્યા હતા અને પોલીસે રોક્યા હતા ત્યારે સવારમાં 10 વાગ્યાનો જે ટાઈમ હતો જેની જગ્યાએ અત્યારે 1 વાગી ચૂક્યો છે અને 1 વાગ્યાના અરસામાં આજે બીડું મૂક્યું અને ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે। ત્યારે અહીંથી સીધા જે જેલની બહાર આવતી સીધા જે મોઈ ચોકડી છે જે નેત્રંગ અને દેડિયાપાડા વચ્ચે આવે છે ત્યાં પહોંચશે। ત્યાં લોકોના સમર્થકોને મળશે સમર્થકો બાદ તેઓ કંઈક જનમેદનીને સંબોધન કરવાના છે। પરંતુ જે ખાસ વાત કરીએ તો જે ચૈતર વસાવાને દેડિયાપાડા અને નર્મદા અને ભરૂચમાંથી જે નહીં રહેવા બાબતની જે શરતે છોડવામાં આવ્યા છે જામીન આપવામાં આવ્યા છે ત્યારે તેઓ સીધા હવે ગાંધીનગર પહોંચશે એ વાત ચોક્કસ છે। પરંતુ હાલ તો જે ચૈતર વસાવાને બીડું મળતા જેઓ બહાર આવી ચૂક્યા છે ને। જી દીપક, આભાર માહિતી આપવા માટે।